કેમેસ્ટ્રી નેક્સ્ટ પાર્ટ 3. હવે આમાં આપણે કન્ટિન્યુ ટોપિકમાં આગળ જઈશું. સ્ફટિક લેટીસની લાક્ષણિકતાઓ. લેટીસ પ્રત્યેક બિંદુ બરાબર છે અથવા લેટીસ સ્થાન કહે છે. સ્ફટિક લેટીસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે જે પરમાણુ, અણુ અથવા તો આયન હોઈ શકે છે. લેટીસનો ભૌતિક આકાર વ્યક્ત કરવા લેટીસ બિંદુને સીધી લીટીઓથી જોડવામાં આવે છે. આ લેટીસ એટલે એક પ્રકારની ભાત, બરાબર, રચના. એના વિશે અહીંયા સમજવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ. એમાં તો તમે નીચે આકૃતિમાં જોઈ શકો લેટીસ બિંદુ તમને બતાવેલા છે. જો અહીંયા આપણને માર્કિંગ કરીને બતાવેલું છે લેટીસ બિંદુ. હવે આપણે આ ટોપિકને ડાયરેક્ટ આકૃતિ પરથી જોઈને સમજવાના છે. બધું વાંચીશું ને અહીંયા વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. તમને જે ઉપરની એ આકૃતિ આપી છે, આ આકૃતિમાં આપણે એ સમજવાનું છે કે ધારો કે આપણા ઘરે આ ટોપિક મેં ડાયરેક્ટ બોલી જાઉં છું કે ભૂંયતળિયું, બરાબર, એટલે નીચે સ્ટાઇલ લગાવેલી આપણા ઘરે, દરેકના ઘરે. તો એ સ્ટાઇલમાં ધારો કે માની લેવું કે આ સ્ટાઇલ છે ને વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં એ લોકોએ ખાંચો કરીને બીજો કલરથી, બરાબર છે, એટલે કે એક એવી રચના સ્ટાઇલની કે જ્યાં ખાંચો કરીને એ લોકોએ બીજી એક વસ્તુ જોઈન્ટ કરી દીધી, બરાબર છે. તો એના કારણે એ જગ્યા ઉપરથી બધી જ જગ્યા પર, બરાબર, આ પ્રકારનું જે ખાંચો આપેલો હશે એ ખાંચામાં શું થશે કે બધી જ જગ્યા પર, એ ખાંચાની દરેક જગ્યા ઉપર શું થશે કે બધી સ્ટાઇલ એક સરખી ડિઝાઇનમાં આપણે ગોઠવણી કરીશું ને એના લીધે આ પ્રકારની રચના આપણને જોવા મળશે. આ જે રચના રહે ને એને આપણે શું કહેશું? લેટીસ બિંદુ, બરાબર. આ જે લેટીસ રચના થશે અહીંયા આપણને, બરાબર. આપણે અહીંયા એ લેટીસને બીજી રીતે શબ્દો જો વાપરીએ તો આપણે એવું કહી શકીએ કે એને લીટી વડે દોરીને સમજવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવેલો છે, એટલે કે ગોઠવણી. હવે કોઈ બી ઘન પદાર્થ હશે ને એ લોકો શું હશે, અણુ, પરમાણુ અથવા આયન, એ ચોક્કસ ગોઠવણીમાં ગોઠવાયેલા હશે, બરાબર. હવે જેની ગોઠવણી વધારે સારી રીતે ચોક્કસ હશે એ વધારે સારી રીતે ગોઠવણીના કારણે સખત હશે. જેની ગોઠવણી બરાબર નહીં હશે તો એ શું થશે, તરત તૂટી જશે, બરાબર. હવે આ ગોઠવણીમાં બી પાછા પ્રકાર છે. અમુકની ગોઠવણી એટલી ચોક્કસ હશે કે પૂરેપૂરો ભરાયેલો હશે. અમુકમાં ગોઠવણી બધી અવ્યવસ્થિત હોય તો એ લોકોની અંદર ખાલી જગ્યા રહી જાય. જેમ કે તમે જો અહીંયા લેટીસ એ નામ આપેલું છે. હવે લેટીસ એમાં કેવું દેખાતું છે કે ગોઠવણી એક સરખી દેખાય. આ લેટીસ બીની આકૃતિમાં જો પહેલી લાઈન ને બીજી લાઈન અલગ છે, એટલે એને નામ બદલીને લેટીસ બી કરી દીધું. આવી રીતના આપણે અહીંયા ઘણા બધા પોઈન્ટ આપેલા છે, એ સમજવાના છે. જરાક આગળ જોઈએ. હવે જો અહીંયા વાંચતા ગઈએ ને સમજતા ગઈએ. સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા આપણને સ્ફટિકના અવકાશ લેટીસમાં માત્ર નાનકડા ભાગથી જ જરૂર પડે છે. આ નાનકડા ભાગને હું નામ આપ્યું દીકરા? એકમ કોષ કહે છે. દ્વિપરિમાણમાં બાજુની લંબાઈ, બાજુ, એક બાજુને એ નામ આપ્યું ને એકને શું નામ આપેલું છે દીકરા? તો કે બી. તથા બાજુ વચ્ચેનો ખૂણો કોના તરીકે આપેલો છે દીકરા? ગેમા ધરાવતા સમબાજુ ચતુષ્કોણ એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે છે. હવે તમને અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે દ્વિપરિમાણમાં શક્ય એવા કોષો નીચેની આકૃતિમાં દર્શાવેલા છે. હવે માની લો કે બંને બાજુ ધારની લંબાઈ એ હરખી છે, પણ દીકરા ખૂણો જુદો 90. પછી એકમાં ધારની લંબાઈ 1 ને એકમાં બી, તેમાં ખૂણો બદલી દીધો 90. આ બાજુ બી, બંને એ તેમાં ખૂણો 90, બરાબર. તેવી રીતે અહીંયા બી જુદાપણું બતાવેલું છે, બરાબર. અહીંયા શું આપેલું છે? ગેમા. એ ને બી આપેલું છે ને હાથે ખૂણો ગેમા, દ્વિપરિમાણિક. હવે અહીંયા આપેલું 3D. અહીંયા ઉપરની બધી આકૃતિ 2D હતી, આ કેવી છે? 3D આકૃતિ. હવે અહીંયા 6 પ્રાચલો છે, 6 પોઈન્ટ છે, એ, બી અને સી. એ ને બી વચ્ચેના ખૂણાને ગેમા, બી અને સી વચ્ચેનાને આલ્ફા, ને સી અને એ વચ્ચેનાને બીટા. એના આધારે આપણને નીચે સમજાવેલું છે. નીચે વાંચતા ગયા આપણે
તેના પરિમાણો તેમની 3 ધારો. ધાર દીકરા આને ધાર કહેવાય, તો તમે જાણો છો. આઈડિયા એક ધાર બી, એક આ ધાર એ ને ઉપરવાળી ધાર એટલે સી. પરસ્પર એકબીજાને લંબ ગોઠવાયેલા છે. લંબ હોય અથવા તો ના પણ, એટલે કે દીકરા 90નો ખૂણો હશે અથવા તો 90 કરતાં જુદો હશે. ચાલો નીચે આગળ ધારો વચ્ચેના ખૂણા આપેલા છે દીકરા. એ અને બી વચ્ચે ગેમા, બી અને સી વચ્ચે આલ્ફા, એ અને સી વચ્ચે બીટા. ચાલો ને ટોટલ આપણને પ્રાચલો 6, એ બી સી આલ્ફા બીટા ને ગેમા. ચાલો આગળ એના વિશે હવે આકૃતિના આધારે દીકરા હજુ વિસ્તૃતમાં જોઈએ. આગળ એના પછી એકમ કોષના પ્રકાર આપેલા છે. એ પ્રકાર કેવી રીતના આપ્યા દીકરા, તો તમારે પેલું યાદ રાખવાનું છે. 3 ધાર, કઈ ધાર? એ બી ને સી ને દીકરા પેલા આપણે 3 ખૂણાઓ આલ્ફા બીટા ને ગેમા. એના આધારે દીકરા એ લોકોએ એક વૈજ્ઞાનિકે આ ચોક્કસ પ્રકારની ગોઠવણી માટે હું આપેલા છે, આપણને અહીંયા પોઈન્ટ આપેલા છે. તે બીજું કે એના પ્રકાર આપેલા છે, સાથે સાથે દરેકની આકૃતિ આપેલી છે અને ચોક્કસ સમજૂતી, બરાબર, એટલે કે ચોક્કસ આપણને એકદમ ક્રમબદ્ધ સમજૂતી મળે એ રીતનું અહીંયા આપેલું છે આપણને. આગળ એના પછી એકમ કોષને વિસ્તૃત રીતે 2 પ્રકારમાં વિભાજિત કરી શકાય. એક આપેલું છે આદિમ અને બીજું આપેલું છે કેન્દ્રિત એકમ કોષ. પહેલું જ આપેલું છે આપણને આદિમ કોષ. આદિમ એટલે એકદમ સાદો, બરાબર, સિમ્પલ. જ્યારે ઘટક કોણ માત્ર ફક્ત ક્યાં ગોઠવાયેલા છે, ખૂણા ઉપર હાજર હોય તો તેને આદિમ કોષ કહેવાય. તો તમે આ આકૃતિમાં જોઈ શકો છો, દરેક ખૂણા પર જ છે. આ જોઈ લો, આ શું બતાવે? ખૂણા ઉપર ગોઠવાયેલા. એને શું નામ આપ્યું? આદિમ એકમ કોષ. પોઈન્ટ નંબર બી, કેન્દ્રિત એકમ કોષ. જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો પર પણ ધરાવે છે તો તેને શું નામ આપ્યું દીકરા? કેન્દ્રિત એકમ કોષ. આગળ કેન્દ્રિત એકમ કોષના પાછળ 3 પ્રકાર. શબ્દો ધ્યાન આપજો દીકરા. આપણે 2 ભણ્યા, એક આદિમ ભણ્યા અને કેન્દ્રિત એકમ કોષ. તો કેન્દ્રિતમાં જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણા ઉપરાંત અન્ય સ્થાન પર બી હાજર હોય, એટલે ખૂણાઓમાં તો ખરા જ, એટલે કે આ ઉપરની આકૃતિ તો આવવાની જ, પણ એના સિવાય પાછા એની અંદર બી ગોઠવાયેલા તેને કેન્દ્રિત. ને કેન્દ્રિતના પાછા 3 પ્રકાર. કેન્દ્રિતના 3 પ્રકાર હે દીકરા, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને છેડા પરના. બરાબર. ચાલો પહેલું જોઈએ અંતઃકેન્દ્રિત. તો 8 ખૂણાઓ ઉપર તો ખરા જ, બરાબર છે, પણ વચ્ચે એક. જો તો આવા કોષ એકમ ખૂણા ઉપરના ઉપરાંત એક ઘટક કણ, બરાબર, જે વચ્ચે આવતો હોય તો તેને અંતઃકેન્દ્રિત કહેવાય. ફલક કેન્દ્રિતની વાત કરીએ. આવો એકમ કોષ ખૂણા ઉપર રહેલા ઘટક કણો ઉપરાંત દરેક ફલકમાં એક, એટલે 4ની વચ્ચે એક, 4ની વચ્ચે એક, 4ની વચ્ચે એક, 4ની વચ્ચે એક, દરેક 4ની વચ્ચે એક હોય, બરાબર છે, તો એને નામ આપ્યું દીકરા ફલક કેન્દ્રિત. ને છેડા પરના એટલે શું? તો આ એકમ કોષમાં દરેક ખૂણા ઉપર તો ખરા જ, પણ એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ. આ દેખાય, આ ને આ એકબીજાને શું છે? વિરુદ્ધ છે. તો તેવા 2 ફલકમાં, અહીંયા પેલામાં દરેક ફલકમાં હતો, હામાં તો ફલક કેન્દ્રિતમાં દરેક ફલકમાં હતો, પણ અંતઃકેન્દ્રિતમાં ખાલી 2 જ ફલકમાં, 2 જ ફલકમાં હોય ને તે બી કેવા? સામસામે. તો તેને શું નામ આપ્યું? છેડા કેન્દ્રિત એકમ કોષ અથવા તો અંતઃકેન્દ્રિત. પેલામાં અંતઃ હતું, ઉપરનામાં શું હતું? અંતઃ. અંતઃ આવે ને તો ખૂણાઓ ઉપરાંત વચ્ચે એક, બરાબર. આ પ્રકારની એકદમ પ્રાઇમરી એટલે કે સામાન્ય એક્ઝામ્પલો આપેલા છે આપણને. આગળ એના પછી છે 7 સ્ફટિક પદ્ધતિઓ વિશે માહિતી આપો. હવે આ 7 જે એક્ઝામ્પલ આપેલા છે એ 7 શું છે કે આખા આપણે જેટલા બી આજુબાજુના પેલામાં જેટલા બી ઘન પદાર્થ દેખાય ને એ ઘન પદાર્થની આ ગોઠવણીઓ છે ને એ બધી આ 7માંથી કોઈ બી એક જ હશે, બરાબર. એટલે આ 7 સમજવાના છે આપણે. સ્ફટિક અભ્યાસ પરથી એવું કહી શકાય કે કોઈ પણ સ્ફટિકનો આકાર 7 નિયમિત આકારોમાંથી જ એક હોઈ શકે છે. આવ્યું ને દીકરા? આવા મૂળભૂત નિયમિત આકારોને 7 સ્ફટિકમય પદ્ધતિઓ કહે છે. આપેલા સ્ફટિક કઈ પદ્ધતિમાં આવશે ને ફલકો વચ્ચેના ખૂણા માપીને તથા તેમની
અક્ષની જરૂર પડે છે તે પરથી તેઓના આકાર નક્કી થાય છે. 7 સ્ફટિક પદ્ધતિ નીચે દર્શાવેલી છે. આવી સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, ષષ્ઠકોણીય, રોમ્બોહેડ્રલ અને ટ્રાયક્લિનિક. બરાબર છે. પહેલું છે સમઘનીય, પછી છે ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, ષષ્ઠકોણીય, રોમ્બોહેડ્રલ અને ટ્રાયક્લિનિક. બરાબર. ચાલો, એટલે આ સાથે વિશે હવે માહિતી લેવાના છે. આગળ એ સાથે અહીંયા તમને આપેલી છે. બરાબર. જેમ કે પહેલું આપેલું છે સમઘનીય. સમઘનીયમાં આદિમ, અંતઃકેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. આમાં જ્યારે ટેબલમાં ભૂલ થયેલી છે લખવામાં, આદિમ, ફલક કેન્દ્રિત ને અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત છે ને અહીંયા આવે, શક્ય વિચલનમાં આવે. આ લખવામાં જ્યારે ભૂલ થઈ ગયેલી છે. હવે તમારે શું કરવાનું છે દીકરા, કે આદિમ એટલે સિમ્પલ, ફલક કેન્દ્રિત એટલે દીકરા બોડી સેન્ટર, ને અંતઃકેન્દ્રિત એટલે એને આપણે કહીશું કે ફેસ, આપણે સોરી ઊંધું થઈ ગયું. આદિમ એટલે સિમ્પલ, ફલક કેન્દ્રિત એટલે ફેસ સેન્ટર, ને અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર. બરાબર. આ રીતના 3 પોઈન્ટ યાદ રાખી લેવાના. અને છેડા પરના એટલે જો તમને અહીંયા આપેલું જ હશે, આઈ થિંક આદિ, ફલક ને અંતઃ નહીં, આ બધું ગમે તેમ લખેલું, આ હોય અહીંયા આવે, અને એન્ડ સેન્ટર કહેવાય. બરાબર. એટલે આ ટેબલમાં બહુ બધી મિસ્ટેક છે, બધું ઉપર નીચે લખાઈ ગયેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક વધારે છે. આગળ સમજતા ગઈએ. સમઘનીય, અંતઃકેન્દ્રિત, આદિમ, ફલક કેન્દ્રિત ને અંતઃકેન્દ્રિત. બરાબર. સમઘનીયમાં 3 છે, આદિમ, અંતઃકેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. એમાં ધારની લંબાઈ બધી હરખી આવે. ખૂણા બી આલ્ફા, બીટા, ગામા 90. ને ઉદાહરણ કયા? NaCl, Cu, ZnS. 3 હે કે 3 ઉદાહરણ છે. NaCl, કોપર ને ZnS, ઝીંક પ્લાન્ટ. આ પહેલું પૂરું થયું. હવે બીજું ચતુષ્કોણીય. ચતુષ્કોણીયમાં 2 જ છે, આદિમ ને અંતઃકેન્દ્રિત, એટલે કે S અને B. એમાં A બરાબર B, નોટ ઇક્વલ ટુ C. તેમાં આપણને આપેલું છે આલ્ફા, બીટા, ગામા 90. ને એક્ઝામ્પલ છે સફેદ ટીન, SnO2, TiO2 ને CaSO4. હવે તમારે આવું યાદ રાખજો કે પહેલા સાથે, બરાબર, પહેલા સાથે છે ને તે આ 5મું સેમ છે, બીજા સાથે 4થું સેમ છે. એટલે આની વાત કરી. બીજા સાથે એટલે ધારની લંબાઈ બીજી ને 4થી સેમ છે, ને પહેલી ને 5મી સેમ છે. બરાબર. એટલે આવું યાદ રાખો તો જલ્દી યાદ રહી જાય. પછી બીજું, હવે આલ્ફા, બીટા, ગામામાં પહેલાં 3 હરખા જ છે. આલ્ફા, બીટા, ગામા 90, આલ્ફા, બીટા, ગામા 90, આલ્ફા, બીટા, ગામા 90. એટલે આ પહેલાં 3 યાદ રહી જાય. આવી રીતે તમારે થોડુંક યાદ રાખવું પડે. ઓર્થોરોમ્બિકમાં દીકરા 4 છે, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત ને છેડા કેન્દ્રિત. બાબા આ 4 યાદ રાખવા પડે. એટલે કે S, B, E અને F. બરાબર. આટલા યાદ રાખવા પડે. એમાં બધું જ નોટ ઇક્વલ ટુ, A નોટ ઇક્વલ ટુ, B નોટ ઇક્વલ ટુ છે. બધા હરખા નથી. આલ્ફા, બીટા, ગામા 90 ને એક્ઝામ્પલ રોમ્બિક સલ્ફર, પછી KNO3 અને BaSO4. બીજી એક વાત, તમને એવું થતું હશે MCQ કેવી રીતના પૂછાશે દીકરા, તો હમણાં જ માર્ચ 2020 અને માર્ચ 2020માં 2 પેપર લેવાયા છે દીકરા. એક માર્ચમાં લેવાય ને એક ઓગસ્ટમાં. એ પેપરોમાં એક સવાલ પૂછાયેલો હતો કે આ વસ્તુ પૂછાયેલી હતી, ધારની લંબાઈ A બરાબર B નોટ ઇક્વલ ટુ C. તો નીચેમાંથી કયું એક્ઝામ્પલ એવું છે જે નથી? શબ્દ શું પૂછાયેલો હતો? ધારની લંબાઈ નથી એવું પૂછાયેલું. તો આ ચતુષ્કોણીયમાં બી છે, પછી ષટકોણીયમાં બી છે. બરાબર છે. બરાબર. એટલે નથી પૂછેલું હતું. એટલે એ લોકોએ શું કરેલું હતું કે 2 કે 3નું આપી દીધેલું હતું. બરાબર છે. ને એકનું નહીં હતું. આ પ્રકારની રચના આપેલી હતી. એટલે 3 એવા એક્ઝામ્પલ આપેલા કે આપેલું હતું, એકમાં નહીં હતું. આ રીતના સવાલો તમને ફેરવીને પૂછાશે. બરાબર. અથવા તો એવું બી પૂછી જાય કે નીચેનામાંથી કયું છે. બરાબર. એના સિવાયનામાં નહીં હશે ને એકમાં હશે.
અથવા કોઈમાં અક્ષીય ખૂણા બી પૂછે છે, મોટે ભાગે ઉદાહરણ પૂછે છે. બીજું કે આઈ થિંક ઓગસ્ટમાં પૂછાયેલું હતું BaSO4 વાળું, આમાં રહ્યું BaSO4 કે નીચેનામાંથી ઓર્થોરોમ્બિક, બરાબર, અથવા તો એવું બી કહી દે કે નીચેમાંથી આ બે વસ્તુ આપીને એક્ઝામ્પલ, અથવા તો એ ડાયરેક્ટ જ પૂછે કે નીચેમાંથી ઓર્થોરોમ્બિકનું એક્ઝામ્પલ કયું છે, તો કયું આવશે દીકરા? BaSO4. ચાલો, અગાડી છે શસ્ત્રકોણીય, તેમાં ખાલી યાદીમાં જ છે, એટલે કે ખાલી S, બરાબર. એમાં A બરાબર B નોટ ઇક્વલ ટુ C. મેં તમને પેલું કીધું તે કયું કયું હરકું, બીજું ને ચોથું, બરાબર. એમાં આલ્ફા બીટા 90 પણ ગેમા 120. દીકરા અહીંયા જતું રહ્યું છે. ગેમા ક્યાં આવશે? આટલે આવશે ગેમા 120. તેમાં એક્ઝામ્પલ 3 ગ્રેફાઇટ, ZN અને CDS. બધું ઓલ્ટરનેટ થઈ ગયેલું છે. આ બે અહીંયા હાથે આવશે, એટલે આ એક્ઝામ્પલો છે, બરાબર છે. આયરો આ ને આ હાથે લખવાનું છે ને આ બે હાથે CDS અને ગ્રેફાઇટ અને ZN એ ઉદાહરણ છે. રેડ કલરવાળા ઉદાહરણ છે ને ગ્રીન કલરવાળા સાથે આવે. આ ખૂણાઓ છે, આલ્ફા બીટા 90 ને દીકરા ગેમા 120. આગળ એના પછી રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણ આડી, એમાં બી ખાલી આડીમાં જ આવે. તેમાં આલ્ફા બીટા બધે એ ખરા, A B ને C ત્રણ હરખું છે, એટલે આયરું આ મેં તમને કીધું તે પહેલું ને પાંચમું હરખું તે, બરાબર છે. અગાડી ને આલ્ફા બીટા ને ગેમા, એટલે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા નોટ ઇક્વલ ટુ 90, બધું 90 નથી, બરાબર. એમાં એક્ઝામ્પલ આવી રહ્યા છે કેલ્સાઇટ, એટલે CaCO3 ને C ને 12. ભાઈ એક્ઝામમાં આવું પૂછાય છે કે નીચેમાંથી કેલ્સાઇટ બરાબર કયું છે, એટલે કે તમને સૂત્ર બી પૂછી ગયા દીકરા, અથવા C ને 12, અથવા આવું બી લખે કે કેલ્સાઇટ અને C ને 12માં ધારની લંબાઈ કઈ છે. એટલે ફેરવીને તમને સવાલ પૂછવામાં વધારે આ ટેબલમાં, ને બીજું કે આ ટેબલમાંથી એક MCQ આવે જ છે. એના પછી જોઈશું આપણે મોનોક્લિનિક. એમાં આડી અને છેડા પરના. હવે છેડા કેન્દ્રિત એટલે કયું? એન્ડ સેન્ટર, એન્ડ એટલે સિમ્પલ ને S અને E. A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. આલ્ફા ને ગેમા, આલ્ફા બરાબર ગેમા 90 ને બીટા નોટ ઇક્વલ ટુ 90. આ ભૂલ છે અહીંયા. અહીંયા આલ્ફા ને બીટા, સોરી આલ્ફા ને ગેમા 90 ને બીટા કેટલા નોટ ઇક્વલ ટુ 90. મોનોક્લિનિક ને સલ્ફર ને Na2SO4 ઇન્ટુ 10H2O. એ પેલામાં આવે, ખાલી આમાં બે જ એક્ઝામ્પલ, મોનોક્લિક, સલ્ફર, બસ. ને છેલ્લું છે ટ્રાયક્લિનિક. ટ્રાયક્લિનિકમાં આડીમાં જ આવે, એમાં બી A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ, બધું જ નોટ ઇક્વલ ટુ. આ સોલ્વ બી બહુ પૂછાતો છે, બધું જ નથી, આ બી બધું નથી, આ બી નથી, બરાબર. એમાં Na2SO4 ઇન્ટુ 10H2, પછી K2Cr2O7 ઇન્ટુ CuSO4 ઇન્ટુ 5H2O. જો Na2SO4 ઇન્ટુ 10H2O, K2Cr2O7, CuSO4 ઇન્ટુ 5H2O અને છેલ્લે છે H3BO3. બસ આટલા એક્ઝામ્પલ છે. હવે બીજી એક વાત, અને નીચે બધી આકૃતિ આપેલી છે, 14 પ્રકારની આકૃતિ. કેટલી? 14. એ 14 કેવી રીતે થાય? તો અહીંયા જો ઉપર જોજો, જો આદિમ, ફલક કેન્દ્રિત ને અંતર કેન્દ્રિત, એટલે આ 3, આદિમ એટલે 4, અંતર કેન્દ્રિત એટલે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, એક રહી ગયા, નહીં તો આવી રહ્યો આ 14, બરાબર. એટલે ટોટલ અહીંયા જેટલા બી દીકરા, આ બાજુ જો દીકરા, શક્ય વિચલન શબ્દ આપેલો છે ને, એ શક્ય વિચલનમાં જેટલા બી આવતા છે ને એ બધાની આકૃતિ નીચે આપેલી છે. જેમ કે સમજો, પહેલામાં સમઘનીયમાં 3 છે, આદિમ, અંતર કેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. તો જો નીચે 3 આકૃતિ હશે સમઘનીયમાં. આવ્યું પહેલું સમઘનીય લેટીસ એકમ કોષ્ટક, 3 આકૃતિ, આદિમ, અંતર કેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. સમજ પડી? તેમાં બધામાં એ લોકોએ કીધું બધી જ બાજુઓની લંબાઈ સમાન ને બધા જ ખૂણાઓ 90 ના. પછી ચતુષ્કોણીય, તો તેમાં 2 આકૃતિ, આદિમ અને અંતર કેન્દ્રિત. બધી બાજુ અન્ય બાજુઓ કરતાં જુદી ને બધા જ ફલક વચ્ચેના ખૂણા 90. પછી રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલમાં બી ખૂણા તો હરખા જ આવવાના છે, ખાલી અસમાન બાજુઓ. એમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C આવે. તેમાં બી આદિમ, અંતર કેન્દ્રિત, પછી છેડા પરના અને ફલક કેન્દ્રિત, બધા 4 આકૃતિ આવે. હવે 1-2 વખત લખીને કરે તો જ ફટાફટ આવડી જાય. પછી 2 મોનોક્લિનિક, તેમાં બી
ખૂણા બી જુદા છે ને બાજુઓ બી જુદી છે, બરાબર. બે ફલક 90ના છે પણ એક જુદો છે 120નો છે. એના પછી 3 આકૃતિ પર કે શસ્ત્રકોણીય, રોમ્બોહેડ્રલ ને ટ્રાયક્લિનિક એ બધામાં આડીમાં જ આવતું છે, પણ ખાલી એની અંદર ખૂણા અને બાજુઓ જુદી જુદી જોવા મળે છે. ચાલો પૈતું આ તો ખાલી આકૃતિ તો સમજવાની જ હતી.